મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ એટલે કે એમડીએલએ ભારતીય નૌકાદળને પ્રોજેક્ટ 75 અંતર્ગત તેની છઠ્ઠી સ્કોર્પિયન ક્લાસ સબમરીન વાક્ષીર સોંપે છે. વાક્ષીરની વાત કરીએ તો તેનું નામ હિન્દ મહાસાગરની ઊંડી દરિયાઈ રેતીની શિકારી માછલીના નામ પરથી રાખવામાં આવેલું છે. તે 6 કલવરી ક્લાસ સ્કોર્પિયન સબમરીનમાંની છેલ્લી સબમરીન આપણને જોવા મળે છે. એની અગાઉની 5 સબમરીનની વાત કરીએ તો તેમાં કલવરી, ખંડેરી, કરંજ, વેલા અને વાગીરનો સમાવેશ થાય છે. સ્પેશિયલી પ્રોજેક્ટ 75ની વાત કરીએ તો તે પ્રોજેક્ટ હેઠળ ભારત અને ફ્રાન્સ બંને ભેગા મળીને સ્કોર્પિયન ક્લાસ સબમરીનનું નિર્માણ કરી રહ્યા છે અને આ ડીઝલ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ પર આધારિત સબમરીન આપણને જોવા મળે છે. સબમરીનમાં તેમાં સ્વદેશી રીતે વિકસિત એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન એટલે કે એઆઈપી સિસ્ટમથી એને સજ્જ કરવામાં આવેલી છે. આ એઆઈપી સિસ્ટમ બિનપરમાણુ